તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં 1400થી વધુ લોકોના મોત, તાલિબાને આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરી। જી હા મિત્રો, અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી મચી ગઈ છે। જ્યારે અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને પૂર્વીય અફઘાનિસ્તાનમાં આવેલા ખતરનાક ભૂકંપમાં મૃત્યુઆંક 1400ને વટાવી ગયો છે। તેમણે કહ્યું છે કે 3000થી વધુ લોકો ઘાયલ થયા છે। બચાવની ટીમ બચી ગયેલા લોકોની શોધમાં વિસ્તારમાં કામગીરી ચલાવી રહી છે। તેમણે જણાવી દઈએ કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે। જી હા મિત્રો, ભૂકંપ કેવી રીતે આવ્યો? રવિવારે મોડી રાતે પર્વતીય પ્રદેશમાં આવેલા 6.0 તીવ્રતાની ભૂકંપને ઘણા ગામો નાશ પામ્યા હતા અને લોકો કલાકો સુધી કાટમાળ નીચે ફસાયેલા રહ્યા હતા। અગાઉ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા સત્તામંડળના પ્રવક્તા યુસુફ મહમ્મદે કહ્યું કે ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, તેથી આ આંકડા બદલાઈ શકે છે। તેમણે કહ્યું હતું કે ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રસ્તાઓ તૂટી ગયા છે, પરંતુ ફરીથી ખોલવામાં આવ્યું છે અને બાકીના રસ્તાઓમાં પણ ખોલવામાં આવશે, જેથી વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ હતું ત્યાં પહોંચવું સરળ બની શકે છે। જી હા મિત્રો, સૌથી વધુ નુકસાન કુન્નર પ્રાંતમાં થયું છે। સૌથી વધુ નુકસાન કુન્નર પ્રાંતમાં થયું હતું। ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।